આજે હું તમને મારો અભિપ્રાય આપીશ. હું ધોરણ 7માં અભ્યાસ કરતી હતી ત્યારે મારી શાળામાં એક નવા સાહેબ આવ્યા. તેમનું નામ મહેશ સર છે. મહેશ સરે અમારી શાળામાં આવીને જોયું કે બાળકો સ્ટેજ પર બોલી નથી શકતા. સાહેબે પછી અમારી શાળામાં એક નવી યોજનાની શરૂઆત કરી. તે યોજનાનું નામ છે આજનો મુદ્દો હું તો બોલીશ. મુદ્દો બોલ્યા પહેલાં મને એવા વિચાર આવતા હતા કે હું બોલીશ તો બધા મારા પર હસશે, હાથ પગ ધ્રુજશે, ડર લાગતો, એવો ડર મને લાગતો હતો. મુદ્દો બોલ્યા પછી મને તે ડર જતો રહ્યો. આત્મવિશ્વાસ આવ્યો. પછી મુદ્દો બોલવાથી થતા ફાયદા: એકાગ્રતા વધે, શબ્દ ભંડોળમાં વધારો થાય, મૌલિકતા આવે, બધા સામે બોલવાની આવડત આવે. એક દિવસ મેં મારા મમ્મી પપ્પાને વિડીયો બતાવ્યો. મારા મમ્મી પપ્પાએ મને કહ્યું કે આવી રીતે આગળ બોલતા. અંતમાં હું એટલું જ કહીશ કે અહીં સુધી પહોંચાડનાર મહેશ સરનો દિલથી આભાર.